ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે વાત કરી હતી કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં થાય, તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની હોય અને વર્તમાનમાં એમની અસર ચાલુ હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. પછી એમાં વાત કરી હતી કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ કે હેઝનો ઉપયોગ થાય. જો કર્તા તરીકે પહેલો પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન હોય તો હેવનો ઉપયોગ થાય, અને ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઇટ હોય તો હેઝનો ઉપયોગ થાય. પછી એના સમયદર્શક શબ્દોની વાત આપણે કરી હતી. એના અફર્મેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સની વાત કરી હતી, અને ક્યાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય એમના વિશે આપણે વાત કરી હતી અને એક્સરસાઇઝ કરી હતી. હવે એના પછી આપણે આવ્યા હતા પરફેક્ટ પાસ્ટ ટેન્સ, કે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય, તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ હોય અને એટલે કે ટૂંકમાં ભૂતકાળનો પણ ભૂતકાળ, જ્યારે ભૂતકાળમાં ક્રિયા થઈ ગઈ હોય એવું દર્શાવવાનું, એટલે કે ખૂબ લાંબો સમય થઈ ગયો હોય ત્યારે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. એમાં પાછું એમ પણ કીધું હતું કે ભૂતકાળમાં થયેલી બે ક્રિયાઓ હોય છે, એમાં જે પ્રથમ ક્રમે ક્રિયા બને એ કયો કાળ દર્શાવે છે, પૂર્ણ ભૂતકાળ દર્શાવે. જ્યારે બીજા ક્રમે જે ક્રિયા બનતી હોય એ સાદો ભૂતકાળ છે એ દર્શાવે છે. પછી એમાં આપણે જોયું હતું કે સમયદર્શક શબ્દ, તો કે સમયદર્શક શબ્દ તરીકે બિફોર, વેન, આફ્ટર, ધેટ, ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો, પછી શરત દર્શક દર્શાવતું કંઈ વાક્ય હોય તો ઇફ, કે એનો ઉપયોગ છે એ થાય છે. હવે એના એક્ઝામ્પલ વિશે આપણે વાત કરીએ તો કે કરણ સેડ ધેટ. જો આ શેનું આવ્યું, ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવ્યું કે કરણ સેડ ધેટ હર ગુજરાતી અસાઇનમેન્ટ હેવ બીન કમ્પ્લીટેડ બાય હર, કે તેમનું ગુજરાતીનું અસાઇનમેન્ટ છે એ તેના દ્વારા પૂર્ણ થઈ ગયું હતું. પછી ગેસ્ટ હેડ અરાઇવ્ડ, જો બિફોર આવ્યો સમયદર્શક શબ્દ તરીકે કે ગેસ્ટ હેડ અરાઇવ્ડ બિફોર વી રીચ્ડ હોમ, કે અમે પહોંચ્યા તે પહેલાં જ શું કીધું કે મહેમાનો છે એ આવી ગયા હતા. જો બે ક્રિયા બની, પ્રથમ ક્રમે બનતી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજા ક્રમે બનતી ક્રિયા હોય ત્યારે કયો કાળ આવે છે, સાદો ભૂતકાળ. જો અહીંયા મહેમાનોનું પહેલાં આવી જવું એ પ્રથમ ક્રમે બનતી ક્રિયા છે એટલે કયો કાળ આવ્યો, પૂર્ણ ભૂતકાળ. હવે બીજો પછી ત્યાં શું કીધું કે પછી અમે આવ્યા, તો આ કઈ થયો, સાદો ભૂતકાળ. એટલે કે જે ક્રિયા પ્રથમ ક્રમે બને એના માટે પૂર્ણ ભૂતકાળ વપરાય, ને જે ક્રિયા બીજા ક્રમે બને એના માટે સાદો ભૂતકાળ. પછી જયેશ ગોટ સક્સીડ, કે સક્સેસ, જયેશે સફળતા મેળવી બિકોઝ હી હેડ વર્કડ હાર્ડ, કારણ કે તેણે સખત મહેનત કરી હતી તેથી તેણે સફળતા મેળવી. તો આમાં આ ક્રિયા છે પ્રથમ ક્રમે બની કે હી વર્ક હાર્ડ, કે સખત મહેનત કરી ત્યારે તેને શું કહેવાય, સફળતા મેળવી, અને એ શુંથી બીજા ક્રમે દ્વિતીય ક્રમે બનતી ક્રિયા. પડી ખબર? એટલે કે અહીંયા આપણે સમયદર્શક ખાસ યાદ રાખવાનું, ભૂતકાળનો પણ ભૂતકાળ વિશે વાત કરવામાં આવેલી હોય, બે ક્રિયા દર્શાવેલી હોય, પ્રથમ ક્રમે જે ક્રિયા બનતી હોય એ ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ, અને બીજા ક્રમે જે બનતી હોય એ ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ. હવે એની એક્સરસાઇઝ જોઈએ આપણે. તો પહેલું છે કે ભારતી ખાલી જગ્યા હર હોમવર્ક બિફોર હર ફ્રેન્ડ્સ કેમ, કે તેમના મિત્રો આવ્યા એ પહેલાં જ ભારતીએ તેમનું હોમવર્ક પૂરું કર્યું હતું. એટલે કે ભારતી છે એટલે આપણે અહીંયા શું લગાડશું, હેડ. આમાં તો બધા સાથે હેડ જ આવશે, અને ડુનું V3 શું થઈ જશે, ડન, કે હેડ ડન. પછી નીના સેડ ધેટ, જો આ શું આવ્યું, ઇનડાયરેક્ટ સ્પીચનું આવ્યું ને, કે નીના સેડ ધેટ સી ખાલી જગ્યા ધ થિયોરમ ઓફ પાયથાગોરસ, કે નીના સેડ ધેટ સી પછી હેડ ફરગોટનું V3 શું થઈ જશે,
forgotten. She had forgotten the theorem of Pythagoras. પછી when I reach my friend's house, he ખાલી જગ્યા his work. કે when I reach my house, he હેવનું થઈ જશે had. કે he had finished he had finished his work. પછીનું છે our teacher praised us. કે અમારા શિક્ષકે અમારા વખાણ કર્યા. because we ખાલી જગ્યા the cup. તો કે we had won the cup. વીનું V3 won. પછીનું છે he ખાલી જગ્યા some ornaments so his mother scolded him. કે તેણે થોડા ઘરેણા છે એ ખોઈ નાખ્યા. તેના ઘરેણા છે ચોરાઈ ગયા, તેથી તેમની માતા છે એના પર ગુસ્સે થઈ. તો કે he had stolen. કે તેણે થોડા ઘરેણા ચોર્યા, તેથી તેની માતા છે તે તેને ખીજાણી. હવે અહીંયા આપણો પાસ્ટ પરફેક્ટ ટેન્સ અથવા તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે એ પૂરો થયો. એના પછીનો આવે છે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય? તો કે ભૂતકાળમાં શરૂ થઈ ગયેલી ક્રિયા વર્તમાન સમયમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવું દર્શાવવું હોય ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ કે ધ ઓલ્ડ મેન હેઝ બીન વેઇટિંગ ફોર હિઝ ટર્ન સિન્સ અર્લી મોર્નિંગ સો looks tired. જો શું કીધું કે ધ ઓલ્ડ મેન હેઝ બીન વેઇટિંગ ફોર હિઝ ટર્ન સો હી tired. કે તેના વારો આવવાની વૃદ્ધ માણસ છે તેનો વારો આવવાની સવારથી રાહ જોઈ રહ્યો હતો. જો એક તો એ ક્રિયા ચાલુ છે અને હજી પણ ચાલુ રહેશે, એટલે સવારથી રાહ જોઈ રહ્યો હતો તેથી તે થાકી ગયો. હવે એના પછી એક કે વર્તમાનમાં સમયમાં ચાલુ હોય અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે એવું દર્શાવવાનું હોય ત્યારે શેનો ઉપયોગ થાય? તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પછી આ કાળમાં કર્તા સાથે હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે. તો કે આઈ હેવ બીન ટીચિંગ ધી સ્કૂલ સિન્સ 2018. અને 18થી હું અહીં ભણાવું છું અને હજી પણ ભણાવીશ. ભણાવવાની ક્રિયા પણ ચાલુ છે અને હજુ ભણાવીશે, એટલે કે વર્તમાન પણ દર્શાવે છે અને ભવિષ્ય પણ દર્શાવે. એટલે કયો કાળ થયો? તો કે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પછી આ કાળમાં ફરજિયાતપણે સમય દર્શક શબ્દ તરીકે સિન્સ કે ફોરનો ઉપયોગ થાય છે અને એના પછી કોઈ શબ્દ અથવા તો કોઈ ક્લોઝ એટલે કે શેલ વિલ શુડ હે એ બધા કોઈ ઉપવાક્યનો કે ક્લોઝનો અથવા તો શબ્દોનો ભૂતકાળમાં મુકાય છે. કે જે કોઈ પણ ફ્રેઝ વપરાયો હોય, શબ્દ મુકાયો હોય કે કોઈ ક્લોઝ મુકાયું હોય, શેમાં હોય? તો કે ભૂતકાળમાં હોય. હવે શું કીધું કે સિન્સ કે ફોર, કાલે વાત કરી હતી કે સિન્સનો ઉપયોગ ક્યાં થાય? તો કે કોઈ ડેફિનેટ ટાઈમ એટલે કે ચોક્કસ સમયગાળો, માની લો કે એડિશન ઇન 1922, ઇન 1947, ઇન 2008, ઇન 2020 કે એવું કંઈ એડિશન દર્શાવવાની હોય ત્યારે કોનો ઉપયોગ થશે? તો કે સિન્સનો ઉપયોગ થશે. અને ફોરનો ઉપયોગ ક્યારે થાય? કે ઇનડેફિનિટ ટાઈમ એટલે કે અનિશ્ચિત સમયગાળો દર્શાવવાનો હોય ત્યારે ફોરનો ઉપયોગ થાય. કે આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર 15 days. કે હું અહીં 15 દિવસથી કામ કરી રહ્યો છું. તો એ શું દર્શાવ્યું? અનિશ્ચિત સમયગાળો. 15 દિવસ છે એટલે અચોક્કસ સમયગાળો દર્શાવવા માટે ફોર વપરાય અને ચોક્કસ સમયગાળો દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ થાય.
પછી શું કીધું કે આ કાળની પેસિવ રચના બનતી નથી, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના કાળનો પેસિવ વોઇસમાં થતો નથી, એ ફક્ત એક્ટિવ વોઇસમાં જ બને, એનું વાક્ય પેસિવ વોઇસમાં થાય નહીં. હવે એના પછી હવે આપણે આગળ ફોર્મેટ જોશું. જો હવે અફર્મેટિવ સેન્ટેન્સ વિશે વાત કરીએ, એટલે કે હકાર વાક્ય, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હકાર વાક્યમાં એનું ફોર્મેટ છે પહેલાં કરતા, પછી હેવ કે હેઝ, પછી બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. ફોર એક્ઝામ્પલ કે આઈ હેવ બીન વર્કિંગ ધીસ સ્કૂલ સિન્સ 2019, કે હું આ સ્કૂલમાં 2019થી કામ કરી રહી છું અને હજી કરીશ. દર્શાવ્યું વર્તમાન પણ હોય અને ભવિષ્ય પણ દર્શાવે ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. She has been drawing the picture for 5 hours, કે તે 5 કલાકથી પિક્ચર દોરી રહી હતી. હવે એના પછીનું છે નેગેટિવ સેન્ટેન્સ, એટલે કે નકાર વાક્ય. તો એનું ફોર્મેટ જોઈએ તો પહેલાં આવશે કરતા, પછી હેવ કે હેઝ, પછી નોટ, પછી બીન, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. ફોર એક્ઝામ્પલ કે રાજ હેઝ નોટ બીન પ્લેઇંગ ખોખો ફોર 2 hours, કે તે 2 કલાકથી ખોખો રમી રહ્યો ન હતો. રાધા હેઝ નોટ બીન લિવિંગ ધીસ ટાઉન સિન્સ 1999, કે રાધા છે એ આ શહેરમાં 1999થી રહેતી ન હતી. હવે એના પછી એક્સરસાઇઝ આવી. એક્સરસાઇઝમાં બ્લેન્ક છે કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ અપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. પહેલી ખાલી જગ્યા છે કે ધ ઓલ્ડ મેન ખાલી જગ્યા ફોર હિઝ ટર્ન સિન્સ અર્લી મોર્નિંગ, કે વૃદ્ધ માણસ વહેલી સવારથી તેમના વારાની રાહ, સો લુક્સ ટાયર્ડ, કૌંસમાં આપ્યો વેટ એટલે કે રાહ જોઈ, કે વૃદ્ધ માણસ વહેલી સવારથી તેની રાહ જોઈ રહ્યો હતો તેથી તે થાકી ગયેલો છે. અહીંયા ઓલ્ડ મેન છે એટલે આપણે અહીં શું લગાડીશું? હેઝ. તો કે હેઝ પ્લસ બીન, વેઇટનું શું થઈ જશે? વેઇટિંગ. એના પછીનું છે આઈ ખાલી જગ્યા ઇન ધીસ ટાઉન સિન્સ 2015, કે હું આ શહેરમાં 2015થી રહી છું. કે હવે એમાં આપ્યું લીવ, તો લીવ છે અને આઈ છે એટલે આઈ એટલે શું? આઈની સાથે શું આવશે? હેવ બીન લિવિંગ. પછીનું છે સિન્સ વેન ખાલી જગ્યા મિસ્ટર શાહ ખાલી જગ્યા ઇન ક્લોથ ઇન મુંબઈ, ડીલ છે તો કે ક્યારે મિસ્ટર શાહે તેના પેલા કપડાઓની ડીલ કરી હતી. તો કે સિન્સ વેન મિસ્ટર શાહ છે એટલે શું આવશે? હેઝ બીન ડીલિંગ. એના પછીનું છે વોટ ખાલી જગ્યા કીર્તિ ખાલી જગ્યા ફોર હાફ એન અવર, ડુ છે અને કીર્તિ છે એટલે શું આવશે? હેઝ બીન ડુઈંગ. પછી છે ઇન્સેટ 1B ફર્સ્ટ વી ખાલી જગ્યા રાઉન્ડ ધ અર્થ સિન્સ ઇટ્સ લોન્ચિંગ ઇન 1983. હેવ છે ને મૂવ છે ને આપણે કોના વિશે વાત કરીશ? ઇન્સેટ ફર્સ્ટ વી એટલે ઈટ થયું એટલે અહીંયા શું આવશે? હેઝ બીન મૂવિંગ. અહીં આપણો પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ પૂરો થાય છે. હવે આપણે જોશું સિમ્પલ ફ્યુચર ટેન્સ. જો હવે અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એન્ડ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી, કે સાદો ભવિષ્યકાળ અને બીજા સાદા મોડેલ ઓક્ઝિલરી. સાદો ભવિષ્યકાળ એટલે કે આપણે શેલ કે વિલનો ઉપયોગ કરીએ તે, અને મોડેલ ઓક્ઝિલરી એટલે કે બીજા સહાયકારક ક્રિયાપદ જેમ કે શેલ, પછી શુડ, વુડ, મે, માઇટ, એ બધાને શું કહેવાય? મોડલ ઓક્ઝિલરી કહેવાય. હવે
ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં થાય તો કે જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત વિવિધ શક્યતાઓ દર્શાવવા માટે મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ થાય છે કે ભવિષ્યમાં ક્રિયા બનશે તેવું દર્શાવે. એમ કે આઈ વિલ ગો ટુ અહેમદાબાદ ટુમોરો, આઈ વિલ બોટ ન્યૂ ડ્રેસ નેક્સ્ટ વીક, કે આઈ વિલ મે કુક પીઝા નેક્સ્ટ મંડે. ટૂંકમાં કોઈ ક્રિયા તમે ભવિષ્યમાં કરશો એવી એવું દર્શાવવું હોય ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય. હવે મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ ક્યાં થાય તો કે આઈ કેન ડૂ ધીસ, કે હું આ કાર્ય કરી શકીશ. આઈ કેન ડૂ ધીસ સમ, હું આ દાખલો ગણી શકીશ. આઈ માઇટ, કે આઈ વી શુડ કોઈ ફરજ દર્શક કે એવું કંઈ દર્શાવવાનું હોય તો કે યુ શુડ હેલ્પ યોર બ્રધર. પછી વી શુડ લવ અવર નેબર, વી શુડ સેવ ધ ટ્રી, કે વી કેન ડૂ ધીસ, કે હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. એ બધું શું દર્શાવે? મોડલ ઓક્ઝિલરી દર્શાવે. હવે એના પછી એવું કે આ કાળમાં કર્તા સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે કોનો ઉપયોગ થશે? શેલ કે વિલનો ઉપયોગ થાય. હવે પછી શું કીધું? સામાન્ય રીતે આઈ અને વી સાથે શેલ વપરાય, જ્યારે બાકીના બીજા બધા એટલે કે બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ એકવચન બહુવચન એ બધાની સાથે વિલ વપરાય અને પહેલો પુરુષ એકવચન બહુવચન સાથે શેલ વપરાય. હવે તો જો કે તમે આઈ ને વી સાથે વિલ લખો તો પણ એ તમારું ખોટું પડે નહીં, બધા સાથે તમે વિલ પણ લખી શકો છો. શેલ અને વિલ બંનેને શોર્ટ ફોર્મમાં શું કહેવાનું? ટૂંકમાં લખ્યું હોય કે શેલ કે વિલ તો આવી રીતે લખવાનું CLL. આપણે આને શું સમજવાનું? સી વિલ. પછી શેલ નોટનું ટૂંકું રૂપ શાંત થાય, જ્યારે વિલ નોટનું ટૂંકું રૂપ શું થશે? વોન્ટ થશે. જો વાક્ય પેસિવ વોઇસમાં આપેલું હોય કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય જો પેસિવ વોઇસમાં આપેલું હોય તો તમારે કેવી રીતે આવશે? તો કે પહેલાં શેલ કે વિલ, પછી બી, પછી ભૂતકૃદંત, પછી અન્ય શબ્દ જે કાંઈ આવતું હોય એ. પરંતુ ભૂતકૃદંત પહેલાં આપણે શું લગાવવાનું રહેશે? બી. ફોર એક્ઝામ્પલ કે સી વિલ બી સિલેક્ટેડ. જો અહીંયા આવ્યું સિલેક્ટેડ, વિલ બી સિલેક્ટેડ બાય ધ મેનેજર ફોર ધીસ જોબ, કે આ જોબ માટે તેને મેનેજર તરીકે પસંદ કરવામાં આવશે. થયું. હવે એના પછીનું છે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. એના ફોર્મેટ વિશે આપણે વાત કરીશું. તો પહેલાં આવશે કર્તા, પછી શેલ કે વિલ ક્રિયાપદનું મૂળ રૂપ. ભવિષ્યકાળમાં હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ હોય? મૂળ રૂપ એટલે કે V1. પછી આવશે કર્મ અને અન્ય શબ્દ. ફોર એક્ઝામ્પલ કે રાધા વિલ ગો ટુ અહેમદાબાદ નેક્સ્ટ વીક, કે આવતા અઠવાડિયે રાધા અહેમદાબાદ જશે. પછી નેગેટિવ સેન્ટેન્સ છે તો એમાં પહેલાં આવશે કર્તા, પછી શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ફોર એક્ઝામ્પલ કે રોહન વિલ નોટ પ્લે ક્રિકેટ ટુમોરો, કે રોહન આવતીકાલે ક્રિકેટ રમશે નહીં. પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો એમાં આવશે પહેલાં શેલ કે વિલ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ફોર એક્ઝામ્પલ કે વિલ પ્રીત બાય ન્યૂ બાયસિકલ નેક્સ્ટ વીક, કે શું આવતા અઠવાડિયે પ્રીત નવી સાયકલ ખરીદશે. ટૂંકમાં નકાર વાક્ય હોય તો શેલ કે વિલ પછી નોટ લગાડવાનું, પ્રશ્નાર્થ વાક્ય હોય તો શેલ કે વિલને કર્તાની પહેલાં લઈ આવવાનું. અહીં થયું આપણું આ નેગેટિવ સેન્ટેન્સ સુધીનું. હવે એના પછીનું આપણે જોશું ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન.